બનાસકાંઠા જિલ્લામાં ડીસા પાટણ નેશનલ હાઈવે પર વર્ષોથી ચાલતી ટ્રાફિક જામની ગંભીર સમસ્યાઓનો હવે અંત આવ્યો છે. સરકાર તરફથી મંજૂર થયેલા ₹87 કરોડનો ખર્ચ અને અંદાજે 800 મીટર લાંબા ઓવરબ્રિજ પ્રોજેક્ટ માટે સોઇલ ટેસ્ટિંગનું કામ ડીસાના ભોપાનગર ફાટક પાસે શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિકો ભારે ઉત્સાહિત જોવા મળ્યા છે અને કહી રહ્યા છે કે આખરે હવે આવનારા સમયમાં ટ્રાફિકથી છુટકારો મળશે. બનાસકાંઠાના ડીસાથી પાટણ તરફ જતો નેશનલ હાઈવે નંબર 26 પાટણ અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે, પરંતુ ભોપાનગર રેલવે ક્રોસિંગ પર વારંવાર બંધ થવાથી રોજિંદો ટ્રાફિક જામ થવાના દ્રશ્યો સર્જાતા હતા. ગાડીઓની અવરજવરને પગલે લાંબી કતારો વધી જતા મુસાફરો તથા ઇમરજન્સી સેવાઓને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વર્ષોથી ચાલી રહેલી માંગ બાદ સરકાર દ્વારા 2 વર્ષ પહેલા આ ઓવરબ્રિજ માટે મંજૂરી આપવામાં આવી હતી. હવે શરૂ થયેલા સોઇલ ટેસ્ટિંગ દ્વારા જમીનની બોરિંગ કેપેસિટી અને માટીની ટેકનિકલ રચનાની તપાસ કરવામાં આવશે. ટેસ્ટિંગ પૂર્ણ થતાની સાથે જ ઓવરબ્રિજના પાયાના કામની શરૂઆત કરવામાં આવશે. ઓવરબ્રિજ તૈયાર થયા બાદ દિવસ 20 થી 22માં રેલવે ફાટક જે બંધ થઈ રહ્યો હતો તે તકલીફદાયક પ્રશ્ન પૂર્ણપણે દૂર થશે. વાહન વ્યવહાર સતત અને ઝડપી બનશે. સમય અને ઈંધણની બચત થશે. સાથે સાથે અકસ્માતોમાં ઘટાડો થશે અને કૃષિ ઉદ્યોગ તથા વેપાર ક્ષેત્રને નવો વેગ મળશે. ફાટકની સમસ્યાઓ સાહેબ એવું છે કે અમારે જૂના ડીસા ગામ છે, બરોબર. ખેતરમાં રોજ જવું પડે, દીવોબત્તી કરવા જવું તો જેટલી વખત આવીએ ને જઈએ એટલે 2 ટાઈમ બંધ હોય છે અને 2 ટ્રેનો આવે છે. તો હવે પુલની ખૂબ જરૂર છે. બ્રિજ બંધ છે, અમારું કામ ઝડપથી થશે. ફાટકમાં તો અમારા સાહેબ એવું હેરાન થવું, સ્કૂલ છોકરાને મૂકવા આવું લેવા આવું એટલે 2 વાર ટ્રેનો આવે છે, બહુ હેરાનગતિ થાય છે. બ્રિજ બંધ છે, સારું લાગશે. ખૂબ પબ્લિક ખૂબ હેરાન થાય છે. દવાખાનામાં જવું હોય તો ખૂબ તકલીફ પડે છે અને ખૂબ જ તકલીફ પડે છે. ઘણી હેરાન થાય છે. ખેડૂતો હેરાન થાય છે, ખૂબ લોકો હેરાન થાય છે. ઇમરજન્સી કામ હોય તો વળી દવાખાનાનો તો ખૂબ જ હેરાન. ધારો કે કોઈની પ્રસૂતિ હોય તો તકલીફ પડી જેવી કોઈ ખૂબ જ હેરાન થાય. બનાસકાંઠાના ડીસા પાટણ હાઈવેનું વર્ષોથી અટકેલું સપનું હવે હકીકત બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઓવરબ્રિજના નિર્માણથી સમગ્ર વિસ્તારના વિકાસને નવો વેગ મળશે તેવી આશા હાલ તો સેવાઈ રહી છે. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.